નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે રાઉન્ડ 2 છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમે જીકાસની વેબસાઇટ પર લોગિન કરી અને કઈ રીતે જોઈ શકો છો, અને તમારો રાઉન્ડ 2નો જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે વાત કરવાના છે. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો રોજ જોવે છે, પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી નથી. તો આવા તમામ વિદ્યાર્થી મિત્રો બીજા અને ત્રીજા રાઉન્ડની અપડેટ માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે તમારી જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે jikas.gov.sg.in એના પર આવી જવાનું છે. આ વેબસાઇટ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. અને એની અંદર તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, ઓલરેડી રજિસ્ટર્ડ એન્ડ અપ્લાય નાઉ. તો તમારે ઓલરેડી રજિસ્ટર્ડ એના છે ઓપ્શન, એના પર ક્લિક કરી દેવાનું છે. ઓલરેડી રજિસ્ટર્ડના બટન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જે છે પહેલાં તમારું યુઝર નેમ નાખવાનું છે, પછી પાસવર્ડ અને કેપ્ચા નાખી અને જે સાઇન ઇનનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સાઇન ઇનનું બટન ક્લિક કરશો એવું તમારા સામે જે બીજી સ્ક્રીન છે એ ખુલી જશે. તો ચલો અહીંયા હું યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને સાઇન ઇન બટન પર ક્લિક કરું છું. જેવું તમે સાઇન ઇનના બટન પર ક્લિક કરશો એવી તમારા સામે જે આ સ્ક્રીન છે એ ખુલી જશે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એ આપવામાં આવેલું છે. પહેલાં તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા, અને એને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ. પછી તમારી જે તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી હશે. એપ્લિકેશન ઇન્ફોર્મેશન ફોર એપ્લિકેશન નંબર અને પછી એપ્લિકેશન પ્રોસેસ આપવામાં આવેલી છે. અને એની અંદર જો તમને બીજા રાઉન્ડની અંદર કોલેજ ઓફર કરવામાં આવી છે તો અહીંયા ઓફરની અંદર આ રીતે ગ્રીન ટીક છે એ થઈ ગયું હશે. બીજા રાઉન્ડનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમામ વિદ્યાર્થીઓનું મોસ્ટ ઓફ જાહેર થઈ ગયું છે. માત્ર ગુજરાત યુનિવર્સિટી છે એનું જ બાકી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓફર મળી ગઈ હશે એ વિદ્યાર્થીઓને આ રીતે ઓફરની અંદર જે ગ્રીન ટીક છે એ થઈ ગયું હશે. ઓફરની અંદર ગ્રીન ટીક થાય એટલે તમારો મતલબ એનો મતલબ થાય છે કે રાઉન્ડ 2ની અંદર તમારું સિલેક્શન થઈ ગયું છે. જે વિદ્યાર્થી મિત્રોને હજુ આ ઓફર આવી નથી એ વિદ્યાર્થી મિત્રો 30/5/2024 સુધી જરૂર વેઇટ કરે, કારણ કે જે ગુજરાત યુનિવર્સિટી અને અમુક યુનિવર્સિટી છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તારીખ 30/5/2024 સાંજે 5 વાગ્યા સુધીની અંદર જાહેર થનાર છે. તો હવે આ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો બીજા રાઉન્ડની અંદર ફાઇનલ ઓફર છે એ આ રીતે આવી ગઈ હશે. પછી તમારે એ શું કરવાનું છે, તમારે જોવાનું છે કે તમને કઈ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે. અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ, ઇઝ એડમિશન ઓફર્ડ. તો એની અંદર તમારે યસ આવેલું હોવું જોઈએ, ઇઝ એડમિશન ઓફર્ડ. તો અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો. આ વિદ્યાર્થી વિશે કોલેજ સિલેક્ટ કરી હતી, એની અંદરથી અમુક કોલેજો દ્વારા એને રાઉન્ડ 2ની અંદર જે ઓફર છે એ આપી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો ઘણી બધી કોલેજો દ્વારા જે છે એને રાઉન્ડ 2ની અંદર ઓફર છે એ આપવામાં આવી છે. જો તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું હોય એ કોલેજ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવી હોય તો તમારે સિમ્પલી જે આ યસના નીચે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી અને જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે રાઉન્ડ 2નો એ ડાઉનલોડ કરી લેવાનો છે. જ્યારે તમે બીજા રાઉન્ડનો ફાઇનલ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરશો તો તમારી તારીખ 1 જુલાઈથી 3 જુલાઈ દરમિયાન જે તે કોલેજમાં જઈ અને તમારે એડમિશન છે એ લઈ લેવાનું છે. ફોર એક્ઝામ્પલ ચલો અહીંયા હું તમને દેખાડું છું. આપણે અહીંયા જે આ છે ફોર એક્ઝામ્પલ આ કોલેજનો ઓફર લેટર છે એ ડાઉનલોડ કરવાનો છે. તો તમારે સિમ્પલી જે અહીંયા યસ પર ક્લિક કરશો એવું તમારા સામે આવું લખેલું નહીં આવે. પહેલી વાર તમે ડાઉનલોડ કરતા હશો તો અહીંયા બીજી વાર ડાઉનલોડ કરો છો એટલે આવું લખેલું આવશે. અને તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ રીતે લખેલું આવી જશે, એડમિશન ઓફર લેટર. અને અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો આ રાઉન્ડ 2નો ઓફર લેટર છે, કારણ કે એ લખ્યું છે જે આ ઓફર છે એ તારીખ 28/6/2024 રોજ આપવામાં આવી છે અને ઓફર વેલિડ છે તારીખ 3/7/2024. એટલે કે આ બીજા રાઉન્ડનો ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ આપી દેવામાં આવે છે. આ રીતે તમે જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ ડાઉનલોડ કરો છો અને ડાઉનલોડ કરી શકો છો. અને બીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ તમે આ રીતે ચેક કરી શકો છો. તમારે જોવાનું છે કે કોઈ પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે કે નહીં. જો કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી હોય તો તમારે સિમ્પલી આ ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાના છે. ઓફર લેટર નીચે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે એકવાર એડમિશન કન્ફર્મ કરાવી લેશો તો તમે આગળના રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં. એટલે કે જો તમે આ બીજા રાઉન્ડની અંદર ઓફર છે એ એક્સેપ્ટ કરી લો છો તો તમે એના પછી કોઈ પણ બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં. જ્યારે તમે આ ઓફર લેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરો છો એના સાથે તમારે આ હાર્ડ કોપી લઈ જવાની છે, તમામ જરૂરી ડોક્યુમેન્ટ છે એ લઈ જવાના છે, અને આ તમામ સાથે આને એક ઓરિજિનલ અને ઝેરોક્સ લઈ અને તમારે જે તે કોલેજને તમે જે ઓફર લેટર ડાઉનલોડ કરો છો ત્યાં જઈ અને એડમિશન કરાવવાનું છે. અસલ પ્રમાણપત્રોની તમારી ચકાસણી ત્યાં કરવામાં આવશે. એ તમામ ડોક્યુમેન્ટ જો બરાબર હોય તો જ તમને જે એડમિશન છે એ મળવા પાત્ર છે. જો તમે કોઈ પણ વિગતો ખોટી ભરી હશે તો તમારું જે ઓફર લેટર છે એ આપોઆપ રદ થઈ જશે.
એટલે કે તમારે 80% આવ્યા હોય પણ તમે ત્યાં 85% ભરી અને એડમિશન મેળવ્યું હશે અને જ્યારે ડોક્યુમેન્ટની વેરિફિકેશન કરવામાં આવે ત્યારે એ ખોટા નીકળે તો તમારું એડમિશન છે એ આપોઆપ રદ થઈ જશે અને આ ઓફર લેટર છે એ માન્ય ગણવામાં આવશે નહીં. તમારે ત્યાં જઈ રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તમે એ ઓટીપી સબમિટ કરાવશો એના પછી તમારું જે એડમિશન છે એ કન્ફર્મ થશે. તો જ્યારે પણ કોલેજ દ્વારા તમારે એ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય તો ફાઇનલી જ્યારે જે પણ ઓટીપી માગવામાં આવે તમારે એ ઓટીપી છે એ આપવો પડશે. ચિકાસ પોર્ટલ પર દર્શાવવામાં આવેલો એડમિશન ઓફર લેટર સંબંધિત યુનિવર્સિટી અને કોલેજ વતી જનરેટ કરવામાં આવે છે અને જેથી યુનિવર્સિટી અને કોલેજોના નિયમને આધીન રહી પ્રવેશ આપવામાં આવશે એ હું જાણું છું. એટલે કે જે યુનિવર્સિટી અને કોલેજના નિયમો છે એ તમને તમામ નિયમો લાગુ પડશે. પછી અહીંયા લખ્યું છે તમારે અહીંયા શું કરવાનું છે, જ્યાં સ્ટુડન્ટ સિગ્નેચર છે ત્યાં તમારી સિગ્નેચર કરી દેવાની છે. જીકેએસ પોર્ટલ પર થતી પ્રવેશ પ્રક્રિયાને લગતી ઉપરોક્ત તમામ વિગતો મારી જાણમાં છે ને તેની હું ખાતરી આપું છું. જો હું ખોટી વિગતો જાહેરાત કરીશ તો મારો એડમિશન છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા તમે બાંહેધરી આપો છો. તો આ રીતે તમારું જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. જે રાઉન્ડ 2 છે એના તમામે તમને જે પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી એની અંદર તમારે જે કોલેજની અંદર જવું હોય એનો ફાઇનલ એડમિશન ઓફર લેટર છે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. મોસ્ટ ઓફ તમામ યુનિવર્સિટીનું બીજા રાઉન્ડનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે. જે ફાઇનલ મેરિટ લિસ્ટની તમારે પીડીએફ જોતી હોય, ફોર એક્ઝામ્પલ તમારે એવું છે કે મારે ફાઇનલ મેરિટ લિસ્ટની પીડીએફ જોઈ છે, તો તમારે જે તે કોલેજની અંદર તમે એડમિશન લીધું હોય એ કોલેજની વેબસાઇટ પર જઈ અને તમે એની પીડીએફ છે એ મેળવી શકો છો. અહીંયા હું તમને સિમ્પલી કોઈ કોલેજની વેબસાઇટ પર લઈ જઈને દેખાડું. ચલો તો હું તમને અહીંયા દેખાડું છું. કોઈ એક કોલેજની વેબસાઇટ પર જઈ અને ત્યાં તમને દેખાડવાનો ટ્રાય કરું છું કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની પીડીએફ છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તમે જોઈ શકો છો આ કોલેજની વેબસાઇટ પર હું આવી ગયો છું અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે બીજો રાઉન્ડ મેરિટ યાદી નોટિસ કોમર્સ, બીજો રાઉન્ડ મેરિટ યાદી નોંધી ગુજરાતી મીડિયમ ગ્રાન્ટેડ. એટલે આમ તમામે તમામ જે છે એ મેરિટ યાદી આપી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો જે મેરિટ લિસ્ટ છે એ અહીંયા આપી દેવામાં આવ્યું છે. તમે જેવું સિમ્પલી એના પર ક્લિક કરશો, ફોર એક્ઝામ્પલ તમારે કોઈ અહીંયાથી એની પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે તમારું જોઈ શકો છો જે મેરિટ લિસ્ટ યાદી તમારે ચકાસવી હોય તો જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તમારે એ જોવું હોય તો તમારે જે તે કોલેજની વેબસાઇટ પર જવું પડશે અને ત્યાં જઈ અને તમે આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જ નીકાળી શકો છો. અને જીકાસની વેબસાઇટ પર તમે ડાયરેક્ટ બીજા રાઉન્ડનું જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ ચકાસી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો ફાઇનલ મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું અને તમારું જે બીજા રાઉન્ડનું ફાઇનલ એડમિશન ઓફર છે એ કઈ રીતે નીકાળવું એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજના આ વિડીયોની તમામ માહિતી તમને સૌને ચોક્કસ ઉપયોગી થશે. છતાં પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. હું ચોક્કસ તેનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.